તો કેમ છો મારી બ્લેક હંડ આર્મી, સ્વાગત છે તમારું મારી ચેનલ બ્લેક હંડ ગેમર પર। આજની વિડીયોમાં આપણે રમવા જઈ રહ્યા છીએ ફરીથી માઇનક્રાફ્ટ। તમે જોઈ રહ્યા છો ખતરનાક તરીકેથી આપણે બનાવ્યું છે મિલિટરી બેઝ, કેમ કે અત્યારે યુદ્ધના માહોલમાં આપણે આપણી આર્મીને સપોર્ટ કરવો જરૂરી છે। તમે જોઈ શકો છો આપણે આજ બનાવ્યો છે મિલિટરી બેઝ ને ફટાફટ પેલા મિલિટરી બેઝના અંદર જોઈ શકો છો તમે એકદમ મસ્ત એન્ટ્રી કરી। સામે જો ખાલી ભારતના ઝંડા જશે આખા મિલિટરી બેસમાં, એ તમને કાંઈ જોવા નહીં મળે। ભારતના ઝંડા હશે હર જગ્યાએ, જોઈ શકો છો તમે મસ્ત દિવાલ ઉપર બે લાગેલ ચૂક્યા છે। ચાલો આ છે મેન આપણું મેન હાઉસ, તો આપણે અંદર ચાલે જઈએ ફટાફટ। ઓપન ખુલી ગયો ગેટ, જોઈ શકો છો તમે સામે એકદમ મસ્ત પરમિશન લઈને જ અંદર આવવાનું। એટલે અહીંયા મસ્ત બે માણસો બેસાડશું, જોઈ શકો છો રૂમ બનાવશે આપણે સ્પેશિયલ। આપણે આ રૂમમાં જઈએ કેમ આ રૂમમાં જઈએ આપણે બધા પહેલાં તો જોઈ શકો છો આ રૂમમાં એક મસ્ત મોટી ટીવી રાખી છે। આ મેઇન રૂમ છે, જે મેઇન જે પૂરું બનાવ્યું છે ને આપણે એનું મેઇન અહીંયાથી કંટ્રોલિંગ થશે મિલિટરી બેસનું। જોઈ શકો છો એકદમ મસ્ત લાઇટિંગ બાઇટિંગ કમ્પ્લીટ આપણે કરી છે। સામે ટીવી છે, સીસીટીવી કેમેરા જોઈ શકે છે। તો અહીં આપણે સામે જોઈ શકો છો આ છે આખા મિલિટરી બેસનું સીસીટીવી રૂમ। આખો જેટલા સીસીટીવી છે ને અહીંયા બધા અહીંયા જોઈ શકો। અહીંયા ટેબલ મોટું બનાવ્યું છે કે યુદ્ધ કરવાની પ્લાનિંગ કરવી હોય તો આપણે અહીંયા કરી શકીએ। જોઈ શકો છો તમે એકદમ ભાઈ સાહેબ। જઈએ આપણે બારે ત્રીજો રૂમ દેખાડી ફટાફટ, જોઈ શકો છો તમે એકદમ આપણે આર્મી સપોર્ટ તો કરવો પડશે ને યાર, આપણે મિલિટરી બેઝ બનાવીને યાર। જોઈ શકો છો તમે સામે છે લાઇટ બેટ જોઈ શકો, ડિઝાઇન જો ખાલી લાઇટની યાર એકદમ ખતરનાક લાગે છે। આર્મર પડ્યા છે, આજમાં બાજુ બંદૂક છે, જોઈ શકો છો ત્યાં એમો બોક્સ પડ્યા છે કેવડા બધા ખતરનાક એકદમ। અહીંયા જોઈ શકો છો બોમ્બ પડ્યા છે, એરો પડ્યા છે, ક્રોસબો પડ્યા છે, ખતરનાક લાગે ભાઈ એકદમ બધી વસ્તુ। પેન્ટિંગ લાગેલ છે કઈ બારે ફટાફટ કઈ ગયા ચાલો આપણે બારે આવી ચૂક્યા છીએ, જોઈ શકો છો તમે એકદમ લાગે છે ને બાકી ભારતના ઝંડા એકદમ ખતરનાક। અને આપણે ટેન્ટ પણ બનાવ્યા છે, ટેન્ટ તો જોઈએ જ ને, આર્મી બચારે રહે ક્યાં, ટેન્ટ જરૂરી છે। જોઈ શકો છો તમે મસ્ત અહીંયા ઉપર છે ભાઈ સાહેબ, જો અહીંયા ટોટલ આપણે 4 બેડ લગાડ્યા છે ટેન્ટમાં, જોઈ શકો છો એક સાઈડ છે ટોટલ 6 ટેન્ટ, એટલે બીજી સાઈડ 6 ટોટલ 12 ટેન્ટ આપણે બનાવ્યા છે। જોઈ શકો છો એકદમ ખતરનાક લાગે છે ને બાકી ટેન્ટ ભાઈ સાહેબ એકદમ પ્રોપર મિલિટરી બેઝ જેવું લાગે છે યાર। જોઈ શકો છો તમે મસ્ત આપણે અહીંયા જોઈ શકો છો તમે શૂટિંગ એરિયા પણ બનાવી ટ્રેનિંગ કરે ને યાર, મિલિટરી વાળા ફ્રી ટ્રેનિંગ ના કરે બચારા, એના સ્પેશિયલ બનાવેલ છે યાર। જોઈ શકો છો તમે સામે ટાર્ગેટ તાણી બંદૂકથી મસ્ત ટાર્ગેટ સાધવાના, જોઈ શકો છો એકદમ ખતરનાક લાગે યાર। ક્રોસબો અહીંયા રાખી છે ખતરનાક યાર, ક્રોસબોથી કરી શકે કાંઈ નહીં, બંદૂક છે બંદૂકથી પણ કરી શકે, મસ્ત લાગે છે। જોઈ શકો છો તમે ભાઈ સાહેબ નિશાન આપણે બનાવ્યા છે, આગે છે દૂરે છે, પ્રેક્ટિસ કરી શકે મિલિટરી વાળા જેટલા છે ને, જોઈ શકો બાકી તો બારે ચાલે જાય આપણે। મને હેલિકોપ્ટર બધું વાંહે દેખાડશું, પહેલાં આપણે જઈએ આ બાજુ, જોઈ શકો છો સામે ટાવર છે ભાઈ સાહેબ, ટાવર જોઈ શકો છો, વોચ ટાવર તો જોવે ને મિલિટરીના આજુબાજુ, જોઈ ગઈ તો કોણ આવે છે કોઈ નથી આવતું। એરો ટાવરના અંદર આપણે ચાલે જાય ધીરે ધીરે, એરો ગેટ ખુલ જા, હા ખુલી ગયો। સીડીથી ઉપર આવી ચૂક્યા છે આપણે, આવી ગયા જસ્ટ, જોઈ શકો છો અહીંયા વોચ ટાવર છે, અહીંયા 4-5 સિપાહી ઊભા જોઈએ રોજ, જોઈ શકો છો સિપાહી તો જોવે જ ને યાર, આપણા આર્મી વાળા જોવે જ ને યાર, ઉપર સિક્યોરિટી કરવી જરૂરી છે મિલિટરી બેઝમાં, અહીંયા ટ્રેનિંગ કરી શકે મસ્ત। જોઈ શકો છો તમે અહીંયા દિવાર ચડી શકે, અહીંયા મસ્ત ચેનથી ઉપર ચડી શકે પ્રેક્ટિસ કરવા। અહીંયા જોઈ શકો છો તમે અહીંયા બોક્સિંગ રિંગ પણ બનાવેલ છે, બધી વસ્તુ બનાવેલ છે। આ છે આપણા મિલિટરીના સ્પેશિયલ હેલિકોપ્ટર, જોઈ શકો આપણે અંદર ચાલે જાય મિલિટરીના સ્પેશિયલ હેલિકોપ્ટર છે આ, જોઈ શકો છો તમે એકદમ મસ્ત આમાં ખતરનાક બંદૂક છે બધી વસ્તુ, આરપીજી છે ખતરનાક છે એમ તો બધું। અહીંયા આપણે અંદર જોઈ શકો છો તમે ખુલી જાય બટન દબાવવું પડશે, ખુલી જાય સીમ ખુલી ચૂક્યો છે, અંદર આવી ચૂક્યા જોઈ શકો છો તમે મસ્ત, અંદરથી પણ સારું છે, બહાર હાલે જાય બાકી આ ખતરનાક છે મિલિટરી બેઝનું, જોઈ શકો છો તમે હેલિકોપ્ટર। અને આપણે બાજુમાં બનાવ્યા છે પ્રાઇવેટ જેટ, બબે પ્રાઇવેટ જેટ બનાવી ભાઈ ગોલમ ભાઈ સાઈડ હટો પ્લીઝ, જોઈ શકો છો તમે અહીંયા છે બનાવ્યા આપણે પ્રાઇવેટ જેટ, લાગે છે ને બાકી પ્રાઇવેટ જેટ ખતરનાક ભાઈ સાહેબ, જો ખાલી તમે પ્રાઇવેટ જેટ સાઈડમાં મોટી મિસાઇલ લાગેલ પડી છે, ખતરનાક લાગે ભાઈ એકદમ, જોઈ શકો છો તમે ભાઈ સાહેબ એકની બબે આપણે પ્રાઇવેટ જેટ બનાવેલ છે ભાઈ, જો એકદમ સારું લાગે છે જોઈ શકો છો તમે, અંદર રસ્તો કાઢ્યો છે બીજો બનાવવા આપણે,
આ રબિયો અને સામે જ રનવે છે, એકદમ રેડી જ પડે એવો પ્લેન, જ્યારે ઉડવાની તૈયારી હોય ઉડી જ જવાનું જસ્ટ 2 સેકન્ડમાં તો. કેમ કે યાર જોઈ શકો સામે રનવે ખાલી ફૂલ રેડી રાખેલ છે આપણે ઉપર ભારતનો ઝંડો. ગાઈસ પ્રાઇવેટ જેટ ને હેલિકોપ્ટર કેવો લાગે કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. અને જઈએ આપણે આગળ, જોઈ શકો છો અહીંયા વોચ ટાવર છે જ. અહીંયા આપણે મસ્ત તળાવ બળાવ બનાવ્યું છે, મસ્ત આરામ કરવા ખાતું, નાવા ધોવા હાટું મસ્ત જોઈ શકો છો તમે. તળાવ બળાવ બનાવ્યા, ફ્રેશ થઈ ગયા મિલિટરી વાળા. બાકી છે ને બાકી મોટું તળાવ બનાવ્યું છે આપણે યાર. તળાવ તો જોઈને મસ્ત ફ્રેશ થવા હાટું યાર સ્વિમિંગ કર્યા રાખે. આ વસ્તુ જોઈ શકો છો તમે. બાકી તળાવની કનેક્ટ થાય, આ ડોર કનેક્ટ નહીં થાય. આપણું જે મેન ઓફિસ હતું ને અહીં છે, હું અંદરથી બાદ ખુલશે, બહારથી દરવાજો નહીં ખુલે, અંદરથી જ ખોલી શકે ખાલી કોઈ પણ. હવે આપણે તમને બતાવવા જઈ રહ્યા છીએ આપણી વસ્તુ સ્પેશિયલ ટેન્ક. જોઈ શકો છો આપણે બનાવ્યા છે સ્પેશિયલ ટેન્ક. જો ખાલી યાર ટેન્ક આપણે કેવા લાગે જોઈ શકો છો તમે, એકદમ ખતરનાક લાગે જોઈ શકો છો ભાઈ સાહેબ ટેન્ક. બાકી યાર 2 ટેન્ક બનાવ્યા, એક નથી બનાવ્યા, પાછા 2 ટેન્ક બનાવ્યા છે ટોટલ. આજુબાજુ મસ્ત જોઈ શકો છો તમે, મિસાઇલ લોન્ચર ને બધું કેવડું બધું છે. આ બાજુ છે ગ્રીન કલરનું ટેન્ક ભાઈ સાહેબ જોઈ શકો છો યાર. ઉપર યાર બંદૂક લાગી આગળ તોપ લાગલ પડી. ટેન્ક કેવા લાગે કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. બાકી જઈએ વોચ ટાવર છે, ખોલી આગળ આવો તો યાર. પેલા ખુલી ગયો. અહીં આપણે ઉપર ફટાફટ ઉપર આવી ગયા ભાઈ સાહેબ જોઈ શકો છો. અહીંયા સેમ જ છે વોચ ટાવરમાં, વોચ ટાવર ને વોચ ટાવર ભાઈ સાહેબ જોઈ શકો. ક્રોસ આપણા હાથમાં છે, ક્રોસ બહુ ઉડાડીને ટ્રાય કરી યાર. ઉડીને કેમ ના ઉડી યાર, ના ચાલે. હા ઉડી યાર ગયો ખરો, તીર નીકળ્યો ખરો યાર ક્રોસ માંથી બારે નીચે આવી ચૂક્યા છે. ફટાફટ બારની સાઈડ પણ દેખાડી દી. આ ટેન્ટ તો આપણે જોયા હમણાં જ જોઈ શકો છો. મસ્ત ટેન્ટ છે આપણા. કોલમ ભાઈ મસ્ત ફરે છે રા. આ જોઈ શકો છો અહીંયા ફાટક વાટક છે એટલે એમને એન્ટ્રી ન મળે. આ બાકી બારે યાર એમ મજા એમને એન્ટ્રી થોડી દઈ દેવાશે યાર. બારે મસ્ત ચેકિંગ થશે, વાંહે જઈને એન્ટ્રી મળશે, એના પર એન્ટ્રી કોઈને નહીં. અને આજુબાજુથી કોઈ ન ચડી શકે એટલે આપણે આજુબાજુ બધે લાવા રાખ્યો છે સ્પેશિયલ. કોઈ પણ માણસો આવી જ ન શકે ને યાર. ઉપર તો આપણે મસ્ત ફેન્સિંગ કરી નાખી છે એટલે ઉપરથી કોઈ ના આવી શકે. સાઈડમાં દીવાર ચડવાની કોશિશ કરે તો લાવા છે જ, ચડી જ ન શકે કોઈ હિસાબે. જોઈ શકો 4 બાજુ આપણે લાવા રાખેલ છે. બાકી જોઈ શકો છો આપણે ઉપર જઈ મસ્ત 2 હેલિકોપ્ટર છે, 2 પ્રાઇવેટ જેટ નથી, હા પ્રાઇવેટ જેટ જ છે ભાઈ. જોઈ શકો પ્રાઇવેટ જેટ નહીં ભાઈ, ફાઇટર જેટ છે જોઈ શકો છો યાર. અને ટેન્ક છે, ફાઇટર જેટ 2, હેલિકોપ્ટર 2 અને ટેન્ક 2 અને 2 ને આપણો બેસ, ટોટલ 12 ટેન્ટ. બાકી લાગે છે ખતરનાક એકદમ. જોઈ શકો છો તમે કેવું આપણો મિલિટરી બેસ કેવું લાગ્યું કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. જોઈ શકો છો તમે તો એકદમ બધી વસ્તુ આપણે જોઈ લીધી છે અત્યારે તો. બાકી પ્રાઇવેટ જેટ આટલા રનમાં આરામથી પિકઅપ પકડી લે યાર. ફાઇટર જેટ છે, સ્પીડ એની બહુ એટલે આરામથી પકડી શકે એટલે ઉડતા જરાય વાર ન લાગે. એટલે સામે રનવે રાખ્યું ડાયરેક્ટ ઉડી જ જાય ફટનારું. આવી ગયો સામે ખાંડ થવા આવી ચૂકી છે. અહીંયા ફટાફટ બારે જોઈ શકો છો તમે એકદમ. બાકી યાર ભારતના ઝંડા છે બધા વોચ ટાવરમાં ભારતના આપણે ઝંડા રાખેલ છે. તો બાકી આજનો વિડીયો આપણે અહીં જ અંત કરી. જેને મિલિટરી બેઝ સારો લાગ્યો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દે. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં ટાટા અને બાય બાય.